ખતરનાક કન્ટેન આવે છે. આપણે એમ કે છોડી દીધું ને બળી ગયું બસ મજા કરો, હવે નેદવાની જરૂર નથી. પણ એ ખરેખર ખૂબ ખતરનાક છે. આખું વંશનાશ કરે છે, જમીન બાળી નાખે, આખું વંશનાશ કરવાની એનામાં શક્તિ છે. તો આપણા શરીરમાં અમુક એવા તત્વ છે કે નાશ કરી નાખે સંપૂર્ણપણે રોગ સામે. આ કોરોનાએ આપણે શું શીખવાડ્યું? કોરોનાએ શું શીખવાડ્યું? ઘરમાં રહેતો શીખવાડ્યું? ના, ઘરમાં રહેતો નહીં શીખવાડ્યું. એક બીજી વસ્તુ એ શીખવાડી છે કે ભાઈ તમે એવું ખોરાક ખો કે જે રોગ પ્રતિકારક શક્તિ તમારામાં વધે, તો ઓટોમેટિક એના સામે તમે લડી શકો. તમારા શરીરમાં રોગ એન્ટર થાય ને એટલે સામે એક શક્તિ હોય જ અંદર લડવાની. પણ જો એ ન હોય તો શું થાય? તો રોગ ઘર કરી જાય. જીવામૃત બી આ જ કામ કરે છે. પાકને ખૂબ મજબૂત રાખે, એમ ટણાટણ ઉગે ત્યારથી એના ઉપર કોઈ રોગ ના આવવા દે, અને જે મૂળને જે જુએ ને એ મળી જાય. એક બીજી વાત હકીકત તથ્ય છે કે આપણે જે બોરીએ થેલીએ જે નાખો છો ને એ કોઈ પાક લેતું નથી. 99% જમીનમાં પડ્યું રહે છે. પાકને કેટલી જરૂર છે? પાકને કેટલી જરૂર છે તમારે માપવું હોય, તમારે પોતાને, તમે જ વૈજ્ઞાનિક છો, તો એક પાક ઉખડવાનું, એને સૂકવવાનું, સૂક્યા પછી એને સળગાવવાનું, ને એની જે રાખ વધે ને એ એણે જમીનમાંથી લીધું. આપણો નિયમ છે, પંચમહાભૂતનો નિયમ છે કે જે જ્યાંથી આવે ત્યાં એને જવું પડે. હવામાંથી લીધેલી વસ્તુ હવામાં ભળી જાય, અગ્નિમાંથી લીધેલી અગ્નિમાં ભળી જાય, અને જમીનમાં લીધેલું જમીનમાં જ પડ્યું રહે. ભલે પછી માનવ શરીર હોય કે ગમે તે હોય, તમારે એ પાકે કેટલું લીધું છે એનું તમારે તક જાણવું હોય તો એને સળગાવો તો એની રાખ જે વધે ને એટલું જ એણે પાક લીધું છે. 90% ઉડી જાય આકાશમાં. ચમ કે એ પોંદડા, આ શું હોય? પાકને લેવાનું મુખ્ય રસોડું ક્યાં હોય? આ પોંદડામાં. સૂર્ય ના ઉગે 10 દિવસ તો તમારો પાક વિકાસ કરતો બંધ થઈ જાય. ખબર તમને? વાદળ છાયું થાય એટલે પાક વિકાસ ઓછું કરે અથવા ઓટોમેટિક રોગ આવવા મળે. એનું કારણ એ જ છે. 90% શક્તિ સૂર્ય અને હવામાંથી લે છે. 78% નાઇટ્રોજન